तो हेलो गाइस, वेलकम बैक टू देसी ब्लॉग। तो आज शू कहेवाय होस्टेल में भाईबंध आव्यो होय एक, तो अमे बे हवार में 6 वागे निकळ्या ही तो हेडवा जो तो हरता जवी आम आपणुं गाम आंबर्यु आम ही जवी ही तो हेडीने आ बाजू पछी आज मारा बापाने लई जवाना हा दवाखाना बावळा, एटले हमणां बावळा जवी पछी बावळा जईने मळवी अत्यार जवी तो हेडवा आ बाजू। तो फाइनल मित्रों આપણે 1-1.5 किलोमीटर सीट आता रही अँ सुधी आया था और अँ कसरत बसरत करी। हवे पाछा दौड़ता जवी जेम के आज जो अंजवाळू बहुत थई गयुं है और आज मोड़ा दौड़वा निकळ्या है एटले आका जईशुं नहीं। वहाँ दौड़ता दौड़ता आम पाछा जईशुं, वच्चे प्रसंग है कोकनो। आ जो डांगेर आ बधी अपने ત્યાં સુધી દોડવા આવ્યા। અહીં અંદર જવી, અહીંયા આપણું ખેતર है, તે દેખ ખેતર મળીએ। હવે અહીં દોડતા દોડતા જઈશું પાછા, એટલે ડાયરેક્ટ મળવી આપણા ઘરે। તો ફાઇનલ મિત્રો જોઈ લો આપણે જેવી દવાખાના મારા દાદા ગાડી આંકા है, અમારા બાપા સવારવાળો ભાઈબંધ આવ્યો હારે। કેટલા વાગ્યા? 12 વાગ્યા। 12 વાગે જેવી છે। जो आटला गामड़े में से तो खबर थी त्रिमूर्ति हॉस्पिटल आए हैं, त्रिमूर्ति हॉस्पिटल आम बैठा मार बापा आई जाए अपनी गाड़ी त्रिमूर्ति हॉस्पिटल में ही 4 वागे रिपोर्ट लेवानो है जवी ही पाछा। जोई लो मित्र आप आई गया ही बाइक लईने बावड़ा पुल पर, जेम के मार बहन भाभी आया था એટલે એ रिपोर्ट આપણે 4 વાગે લેવાનો એટલે એ બાઇક મેગી જાય એ બે ગાડીમાં જતા રહ્યા અમાર ભાઈ ભાભી બે। એટલે આપણે હવે 4 વાગ્યા સુધી તો રખડવાનું જ છે, એટલે આટા મારશું બાવળા બધું ફરીને આવ્યા બાઇક લઈને જવી જઈ 4 વાગ્યા સુધી રખડવાનું હોય। મારા ભાભી બે જયા ગાડીમાં અને અહીંયા જવાનું આપણે ત્રિમૂર્તિમાં। હવે રોંગ સાઈડમાં થઈને પાછું આવવું પડશે, 4 વાગ્યા સુધી બેસવું પડશે હોસ્પિટલમાં। આપણે મિત્રો જોઈ લો ત્રિમૂર્તિ હોસ્પિટલમાં પહોંચી ગયા છે અને બાઇક આવીને નીકળી ગઈ અને 4 વાગ્યા સુધી ટાઈમ પાસ કરશું ને આ બાજુ દેખાડે આ બાજુ બને છે નવી ત્રિમૂર્તિ। ફાઇનલી મિત્રો જો આપણે દવાખાના બહાર આતા રહ્યા છે અને અત્યારે ટાઈમ જો ટાઈમ થયો 3:30 થયા છે અને આ એક કાગળ વાળું રિપોર્ટમાં એક કાગળે હાટું 3:30 વાગ્યા સુધી બે હારી રાખ્યા। હવે આ રિપોર્ટ લઈને કાલ જવાનું હોય આપણે અમદાવાદ, પણ મારે જવાનું નહીં। હવે અહીં મળે ડાયરેક્ટ ઘરે, વચ્ચે મળે તો મળીશું। બોલો મિત્રો આપણો ભાઈબંધ આંકવા માંડ્યો, ભાઈ આવડતું નહીં તો આંકા। તમે ગામડાના માણસ હતો આવું જ કરાય, ના આવડતું હોય તો સ્ટીરિંગ ચલાવી દેવાનું, ભલે જાય ભાઈ વાંહે ભરોસો કરીને બે જવાનું। 70 પોકાર ની તું જો ભાઈબંધ ના બાઈક ને તું આવડતું તો ઘરે તો પોકાર દીધા હે, એટલે હવે રાખ શીખ, પણ હોસ્ટેલ માં જતો રહે એટલે આંકા બાકા ને જો શેક પોકાડ્યા તો હ, પણ હજુ પાડી ના દેતો ઘરે પોકતા પછી જવી આમ બીજો સ્ટિંકિલ્લી પીવા। ફાઇનલી મિત્રો જો આપડા ભાઈબંધ ના ઘરે આવતા રહી અમે 2-4 ના સવારના, તમને ખબર દવાખાના જે આ ગયા હતા જો અહીંયા સ્ટિંકિલ્લી લઈને આવ્યા હતા ચંગે આ પબજી રમા રમ કરે। હમણાં સુધી ફ્રી ફાયર રમતો હતો, હવે પાછો પબજી રમે હા એ બોટિયો જયો નૂબડો। તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે। તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાય।